ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જમાં સિંહણના મોત બાદ વન વિભાગની કાર્યવાહી તેજ થઈ છે. તો ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જમાં સિંહણના મોત બાદ વન વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ફરજમાં બેદરકારી બદલ ફોરેસ્ટ ચેતન ઘીપરિયાની બદલી કરવામાં આવી છે અને લુપારિયા વીડી વિસ્તારમાં પેટ્રોલિંગનો અભાવ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સાથે જ સિંહણના મોતના કલાકો સુધી વન વિભાગ અજાણ હતું. ગ્રામજનોએ વન વિભાગને સિંહણના મોત અંગે જાણકારી આપી હતી અને જૂનાગઢ સીએફ રામરતન નાલાએ આપ્યા તપાસના આદેશ. જો કે બેદરકાર અધિકારીની પાલિતાણા રેપિડ એક્શન ટીમમાં બદલી કરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી દિલીપ, અધિકારીની બદલી પણ કરવામાં આવી છે ને કલાકો સુધી વન અધિકારીઓને જાણ ન હતી કે સિંહણનું મોત નીપજ્યું છે. જી દિલીપ. તો ફરી એકવાર સંવાદદાતા સાથે આપણે સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું. જો કે સમાચારને લઈને જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી અને જૂનાગઢ સીએફ રામરતન નાલાએ તપાસના આદેશ આપ્યા છે. જો કે ફરજ પર તે દરમિયાન હાજર અધિકારીની હાલ બદલી કરવામાં આવી રહી છે. બેદરકાર અધિકારીની બદલી કરાઈ છે પાલિતાણા ખાતે અને બેદરકારી બદલ ફોરેસ્ટરની બદલી કરાઈ છે. જો કે બેદરકાર અધિકારીની પાલિતાણા રેપિડ એક્શન ટીમમાં બદલી કરવામાં આવી છે અને હાલ આ મુદ્દે તપાસ પણ ચાલુ છે કે કયા કારણોસર સિંહણનું મોત નીપજ્યું છે. આને લઈને અનેક તપાસ, કારણ કે આ સમયમાં સિંહની અંદર અનેક પ્રકારના રોગ પણ ફેલાતા હોય છે, જેના કારણે આ તપાસ તેજ કરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દિલીપ, સિંહણનું આ મોત કયા કારણોસર થયું છે તેને લઈને કોઈ જાણકારી મળી છે કે કેમ? કારણ કે અધિકારીની પણ હાલ બદલી કરવામાં આવી છે. શું અપડેટ દિલીપ? ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જના લુવારિયા સીડીમાં સિંહણના મોત જે થયું હતું એની બેદરકારી વન વિભાગની સામે આવી હતી. જે કારણોસર વન વિભાગના ફોરેસ્ટ અધિકારીની બદલી કરવામાં આવી છે. ફોરેસ્ટર ચેતન ઘીપરિયાની પાલિતાણા રેપિડ ખાતે બદલી કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ સીસીએફ રામરતન નાલાએ આ સિંહણના મોત અંગે સ્થાનિક એસીએફને તપાસના આદેશ આપ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ જે પાલિતાણા ડિવિઝન અને ધારી ડિવિઝનના તપાસ કરી રહ્યા હતા. ત્યારે તપાસના અંતે આજે સિંહણનું મોત થયું હતું એ બેદરકારીના કારણે મોત થયાનું સામે આવ્યું હતું. જે કારણોસર આ જે રાઉન્ડ ફોરેસ્ટર છે એની તાકીદે પાલિતાણા હાલ બદલી કરવામાં આવી છે. જી બિલકુલ દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ.